Hello students, કેમ છો બધાએ મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. બે પાણી સારા બધાના સરસ લ્યો. એક્ઝામના માર્ક પછી નેક્સ્ટ લેક્ચરમાં ડિક્લેર કરશું. જે છોકરાના નેગેટિવ ઉપર આવ્યા છે એના નામ સહિત. કારણ કે આ વિડીયો મેં થોડોક હજી વહેલો રેકોર્ડ કરી લીધો છે. બરાબર? ચાલો. લાસ્ટ ટાઈમ આપણે પ્રવેગ માટે દાખલા ગણ્યા હતા. પ્રવેગ અને વેગના સરસ સરસ મજાના બે હોમવર્કમાં આવ્યા હતા. એક આલેખવાળો હતો અને સાદા સમીકરણો હતો. આલેખમાં શું કીધું હતું ગણી લઈએ આપણે. પેલો આવો હતો v વર્સિસ t નો આલેખ હતો. સમય વિરુદ્ધ વેગ આલેખ આ રીતનો હતો. બરાબર? ચાલો. એમાં આપણને શું કીધું હતું 0 થી 20 સેકન્ડનું અંતર અને 0 થી 20 સેકન્ડનું સ્થાનાંતર. અહીંયા સમય હતો 0, અહીંયા સમય હતો 10 અને છેલ્લે અહીંયા પૂરું થયું એટલે કામ જાય છે. બરાબર? છેલ્લે અહીંયા પૂરું થયું ત્યારે કેટલી સેકન્ડ હતી? 20. પ્રારંભિક વેગ અહીંયા છે ને 12 હતો. છેલ્લે અહીંયા પૂરું થયું અંતિમ વેગ કેટલો હતો? -12. બરાબર? ચાલો આ O, આ A, આ B, C અને આ D. તો સ્થાનાંતર અને અંતર કેવી રીતે ગોતાય? વેગ વિરુદ્ધ સમયના આલેખ બધું શું કીધું હતું? પહેલા અને છેલ્લા બિંદુમાંથી સમયની અક્ષ ઉપર લંબ દોરો. હાલ દોરો. પહેલો બિંદુ આ, ત્યાંથી તમે સમયની અક્ષ ઉપર લંબ દોરો. O બિંદુને છેદે છે. છેલ્લું બિંદુ આ, છેલ્લા બિંદુમાંથી તમે સમયની અક્ષ ઉપર લંબ દોરો. D બિંદુને છેદે છે. તો જો તમને કેવો વક્ર મળે છે? બે ત્રિકોણ દેખાય છે. શું દેખાય છે? બે ત્રિકોણ. બસ આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ તમને અંતર અને સ્થાનાંતર આપશે. તો પહેલા તો અંતર માટે યાદ છે ને બાળકો? શું કીધું હતું? અંતર 0 થી 20 સેકન્ડનું. શું કરવાનું? 0 થી 20 સેકન્ડનું અંતર એટલે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો. યાદ છે? અંતર માટે શું કરવાનું? સમયની અક્ષ ઉપરનું ક્ષેત્રફળ એક ધન લેવાનું, સમયની અક્ષની નીચેનું ક્ષેત્રફળ કેવું લેવાનું? ધન. અંતર 0 થી 20 સેકન્ડનું શું થશે? d બરાબર આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BBC નું ક્ષેત્રફળ. બચાવાળી. ચાલો OAB નું ક્ષેત્રફળ બનાવ. પાયો કેટલાનો? OB નો. વેધ કેટલાનો? OA નો. પ્લસ BDC નું ક્ષેત્રફળ બનાવ. પાયો કેટલાનો? BD નો. વેધ કેટલાનો? CD નો. ઓકે. ચાલો 1/2 પાયો OB એટલે 10 એને ગુણ્યા વેધ OA એટલે 12 પ્લસ 1/2 BD. BD એટલે કેટલું લેવાનું? પાયો થશે 10 નો થાય ને, કારણ કે 20 - 10 એટલે આ અંતર 10 થાય. CD એટલે -12 કે +12 બચ્ચા પલટી? +12. શું કામ ને? અંતર ગોતી છે. શું ગોતી છે? અંતર. શું થશે? આ 12 × 10 120 / 2 એટલે 60. 12 × 10 120 / 2 એટલે 60. કેટલું હશે? 120 મીટર હશે. 0 થી 10 સેકન્ડ. સ્થાનાંતર માટે બોલો શું કરો? સ્થાનાંતર માટે શું કરવાનું? સમયની અક્ષ ઉપરનું ક્ષેત્ર પોઝિટિવ લેવાનું, સમયની અક્ષની નીચેનું ક્ષેત્રફળ નેગેટિવ લેવાનું. તો જો અહીંયા +12 મૂક્યા એની બદલે હું મૂકવાનું -12. એટલે આ બધો ગુણાકાર જ છે. પ્લસ માઇનસ ની મેરે માઇનસ થઈ જશે. શું થશે બોલો? ચાલો સ્થાનાંતર માટે d બરાબર 1
ત્રિકોણ E O B નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ. ચાલો સૂત્ર મતલબ તો 1/2 પાયો 10 નો ભેદ 12 નો 1/2 પાયો 10 નો પણ ભેદ આમાં લેવાનો માઈનસ 12 શું કામ ને સ્થાનાંતર નો છે કીધું હતું ને સમયની અક્ષની નીચેનું ક્ષેત્રફળ માઈનસ એટલે વત્તે ઓછા ઓછા ડાયરેક્ટ થઈ જશે ને એટલે આ કેટલું આવશે 60 આ કેટલું આવશે -60 સ્થાનાંતર શૂન્ય ડેલ્ટા x શું થશે સ્થાનાંતર કેવું આવશે 0 ખાલી એમ કીધું હોય કે 0 થી 10 સેકન્ડ વચ્ચેનું અંતર તો 60 0 થી 10 સેકન્ડ વચ્ચેનું સ્થાનાંતર તો એ 60 એટલું એમ કીધું હોય 10 થી 20 સેકન્ડ વચ્ચેનું અંતર તો અંતર એટલે ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ પ્લસ 60 એવી કે 10 થી 20 સેકન્ડ વચ્ચેનું સ્થાનાંતર તો ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ લેવાનું પણ એમાં માઈનસ મૂકવાનું તો કેટલું આવે -60 એટલે ઓકે. ચાલો બીજો દાખલો આવતો x બરાબર -2/3 t સ્ક્વેર પ્લસ 16t પ્લસ 2 આમાં એવું કીધું હતું વેગ શૂન્ય થવામાં કેટલો સમય લાગશે આ પદાર્થને સ્થિર થવામાં કેટલો સમય લાગે સ્થિર થવામાં કેટલો સમય લાગે મતલબ શું વેગ જ્યારે પદાર્થ સ્થિર થઈ જશે એટલે વેગ 0 ઇનડાયરેક્ટલી તમને શું પૂછ્યું છે સ્થિર થવામાં કેટલો સમય લાગે એનો મતલબ ઇનડાયરેક્ટલી શું પૂછ્યું છે જ્યારે વેગ 0 હોય ત્યારે કેટલા વેગ આવે બરાબર. ચાલો આનો વેગ મેળવી લો x ઉપરથી v બરાબર dx/dt ઓકે. ચાલો v બરાબર x નું વિકલન t ની આગળ 2 આગળ આવી જાય એટલે -4/3 2 ગુણ્યા 2 4 1 ઘાત ઘટી જાય t પ્લસ 16 એમ t નું t આવે 1 પ્લસ 2 નું t આવે 0 નવું મેળવ્યું v બરાબર -4/3t પ્લસ 16 હવે પદાર્થ સ્થિર થાય ત્યારે વેગ 0 હોય ત્યારે કેટલા વેગ માટે 0 બરાબર -4/3t પ્લસ 16 અને આ બાજુ લઈ લો એટલે 4/3t માઈનસ એટલે પ્લસ થી નહીં ટકે એટલે પ્લસ 16 એમને 3 ઉપર જાય 4 નીચે જાય એટલે t બરાબર 16 ગુણ્યા 3/4 ચોકે 16 t બરાબર 12 સેકન્ડ એટલે જો 12 સેકન્ડ પછી પદાર્થ શું થઈ જશે સ્થિર થઈ જશે. સમજાયું લખી નાખો. ચાલો છોકરાઓ હવે આગળ આપણે જોવાનું છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. આ લેખને બધું આપણે જોયું. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો બરોબર એના અહીં જે 4 સમીકરણ છે ખૂબ જ અગત્યના છે દાખલામાં MCQ માં ખૂબ જ ઉપયોગી આવશે બરોબર. એટલે આ સમીકરણ ખાસ ધ્યાન રાખજો. ની સાબિતી આપી છે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 47 ઉપર ટોપિક નંબર 3.6 હોમવર્કમાં આપણે બેઠું બેઠવા જ કરવાનું છે. ટેક્સ્ટમાં લખવું છે કરો તો ચાલશે પણ સ્ટેપ ટેક્સ્ટ બુકમાં અમુક સ્ટેપ કાપીને લખ્યા હશે આપણે તમને સમજાય એવી રીતે બધા સ્ટેપ લખશું બરોબર. એટલે બંને ત્યાં સુધી બોર્ડ ઉપર લખો એમ તો વધુ સારું. ઓકે બચ્ચા પેજ નંબર 47 ટોપિક નંબર 3.6 અચળ પ્રવેગી ગતિના સમીકરણો. ચાલો ધ્યાન રાખજો. અચળ પ્રવેગી ગતિ તીની ખાલી ગતિના સમીકરણો.
બરોબર. ચાલો જો અચળ પ્રવેગી ગતિ અથવા તો શું કહેવાય નિયમિત પ્રવેગી ગતિ એના સમીકરણ મેળવવાના છે. હવે જો ધારો કે t બરાબર 0 વાગે, કેટલા વાગે? t બરાબર 0 વાગે પદાર્થનો વેગ છે ને પ્રારંભિક વેગ 0 વાગે જે વેગ હોય એને પેલા આપણે કીધું હતું કેવો વેગ કહેવાય? એનો પ્રારંભિક વેગ. v બરાબર છે v1 બરાબર છે v0. સમજાય છે? t બરાબર 0 વાગે પદાર્થનો જે પ્રારંભિક વેગ હોય ને v1 ઈ કહેવાય v0 ઈ કહેવાય. બરાબર? પ્રારંભિક વેગ v0 છે. પદાર્થ t સમય સુધી ગતિ કરી. કેટલા સમય સુધી? t. તો t બરાબર t સમયે 0 વાગે ગતિ ચાલુ કરી, t વાગે ગતિ પૂરી કરી. તો જ્યારે ગતિ પૂરી કરે છે ઈ ક્ષણેનો વેગ અંતિમ વેગ કહેવાય. અંતિમ વેગ છે v. પ્રારંભિક વેગ v0 છે, અંતિમ વેગ v છે. તો 0 થી t જેટલા સમયગાળામાં શું 0 થી t જેટલા સમયગાળામાં પદાર્થનો પ્રવેગ કેટલો હશે? જો માટે આપણે સૂત્ર છે a12 બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t છે ને સૂત્ર. ચાલો તો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એટલે v2 v1 ના છેદમાં t2 t1. તો a12 બરાબર v2 એટલે v માઈનસ v1 એટલે v0 ના છેદમાં t2 એટલે t. આ t1 કહેવાય, આ t2 કહેવાય. t2 એટલે t અને t1 એટલે પ્રારંભિક સમય 0 થશે. આવું તો વધશે શું બચવા માટે? v માઈનસ v0 ના છેદમાં t. અને તમે અહીંયા લ્યો માટે v બરાબર v0 v માઈનસ v0 બરાબર a12t. પણ જો અચળ પ્રવેગી ગતિ છે, કારણ પહેલા મેં તમને કીધું હતું અચળ પ્રવેગી ગતિ હોય તો શું થશે? આખા સમયગાળાનો સરેરાશ પ્રવેગ લ્યો કે કોઈ પણ ક્ષણનો તમે પ્રવેગ લ્યો, બે સરખા છે કે નામ સમજાણું. હે કોઈ પણ પદાર્થનું તમને એમ કહું કે ભાઈ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ પ્રવેગ છે. શું કહું? કોઈ પદાર્થનો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ પ્રવેગ છે અને 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. તો 0 થી 10 સેકન્ડ વચ્ચેનો પ્રવેગ માપો કે 2 થી 6 સેકન્ડ વચ્ચેનો માપો કે ગમે એ તમે ગાળાનો પ્રવેગ માપો. કેટલો જવાબ આવશે? 2 જ આવશે સરેરાશ વેગ. અથવા તો 2.3 સેકન્ડનો વેગ માપો, ગમે એ સેકન્ડનો વેગ માપો. 4.1 સેકન્ડનો વેગ માપો, 5મી સેકન્ડનો વેગ માપો. એ 2 જ આવશે. કા અચળ પ્રવેગી ગતિ છે. તો અચળ પ્રવેગી ગતિ હોવાથી શું? અચળ પ્રવેગી ગતિ હોવાથી સરેરાશ વેગ કયો કે તત્કાલીન વેગ કયો? બે કેવા કહેવાય? સરખા જ કહેવાય. સરેરાશ વેગ કયો કે તત્કાલીન વેગ, બે કેવા કહેવાય? સરખા જ કહેવાય. માટે આને તમે લખી શકો v માઈનસ v0 બરાબર 80. લખા કે સરેરાશ વેગ એટલે 1. માટે v બરાબર v0 પ્લસ 80. સરસ મજાનું સમીકરણ મેળવ્યું. અચળ પ્રવેગી ગતિનું v એટલે અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ, a એટલે પદાર્થનો અચળ પ્રવેગ અને t એટલે સમય. અચળ એટલે આને શું કહેવાય ખબર છે? કોઈ પણ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય? અચળ પ્રવેગી ગતિ. તો જો અચળ પ્રવેગી ગતિ કરતો હશે તેનો t વાગે વેગ v હશે. શેનું સમીકરણ? અચળ પ્રવેગી ગતિ માટે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય વચ્ચેનો રિલેશન કહેવાય. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો t વાગે વેગ કેટલો? કેટલા વાગે? t વાગે. t વાગે વેગ કેટલો હશે? તો v જેટલો હશે. હવે તમને એવું કે કોઈ પદાર્થ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. પ્રારંભિક વેગ તેનો 2 મીટર પર સેકન્ડ છે. તો પહેલી સેકન્ડે એનો વેગ કેટલો? તો જો પ્રારંભિક વેગ 2
અચળ પ્રવેગ 10 આપ્યો અને પહેલી સેકન્ડ ડે વેગે કેટલો હતો t બરાબર 1 મૂકો તો આ બધી કિંમત મૂકો તો પહેલી સેકન્ડનો વેગ મળી જશે સિમ્પલ સમજાવો છોકરા ખૂબ જ અગત્યનું સમીકરણ v બરાબર v0 80 અથવા તો v v0 બરાબર 80 ઓકે ચાલો એક સમીકરણ આપણને મળ્યું બાકીના સમીકરણ આપણે આલેખો બધી મેળવવાના છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવાના છે પણ આલેખની રીતે કઈ રીતે આલેખની રીત ચાલો જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ કોનો આલેખ દોરીએ વેગ વિરુદ્ધ સમયનો આ સમય અને વેલોસિટી v ચાલો આ રીતે છે કોઈ ક્વેશ્ચન આલેખનો મતલબ શું આના માટે છે જોવા t બરાબર 0 આવે વેગ કેટલો છે v0 ચાલો આલેખ અહીંથી ચાલુ થયો તેમ કહી શકાય કેટલા વાગ્યા છે જોવું જોઈએ સમયની અક્ષ ઉપર જવાય 0 છે અને 0 વાગે વેગ કેટલો છે v0 તો વેગ જોતો હોય તો અહીંથી વેગની અક્ષ ઉપર જવાનું પણ તો કે સર અમે તો ઓલરેડી ગયા છીએ વેગની અક્ષ ઉપર જ છીએ તો આ કેટલું થશે v0 સમજાય છે તો પદાર્થે ગતિ ચાલુ કરી યાદ કરો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય વેગ વિરુદ્ધ આલેખનો સમય સુરેખ સીધી લીટી હોય તો અચળ પ્રવેગી ગતિ કહેવાય કેવી ગતિ કહેવાય અચળ પ્રવેગી ગતિ કહેવાય એટલે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે અને દાખલા તરીકે આ બિંદુ અહીંયા ગતિ પૂરી થઈ તો જો કેટલા વાગ્યા આવશે એ જાણવું હોય તો શું કરે સમયની અક્ષ ઉપર આવો અહીંથી ચાલો સમયની અક્ષ ઉપર અહીંથી આવું તો t વાગ્યા છે કેટલા વાગ્યા છે t ગતિ પૂરી કરી 0 વાગે ગતિ ચાલુ કરી t વાગે હું ગતિ પૂરી કરી અને જે ક્ષણે ગતિ પૂરી કરે છે એ ક્ષણનો વેગ કેટલો છે v તો આ બિંદુએ તમારે વેગ જોતો હોય તો શું કરે વેગની અક્ષ ઉપર જવાય વેગની અક્ષ ઉપર ગયા વેગ કેટલો છે v છે સમજાણો છોકરાઓ વેગ કેટલો છે તો કે v પ્રારંભિક સમય 0 તો 0 વાગે વેગ v0 અને ગતિ પૂરી કરી એ ક્ષણે વેગ કેટલો છે તો કે v છે ઓકે ચાલો હવે જોવો જોઈએ આ દાખલા તરીકે બિંદુ o a b આ દાખલા તરીકે બિંદુ c હવે જોવો જોઈએ મારે છે ને 0 થી t સમયમાં પદાર્થનું કેટલું સ્થાનાંતર થયું એ જોવું છે તો પદાર્થનું કેટલું સ્થાનાંતર થયું છે એ જોવા માટે તમારે શું કરવું પડે બોલો વેગ વિરુદ્ધ સમયના આલેખનું કોનું વેગ વિરુદ્ધ સમયના આલેખનું શું કરવું પડે ક્ષેત્રફળ ગોતવું પડે તો ક્ષેત્રફળ કેવી રીતે મળશે બોલો બચ્ચા પાર્ટી શું કરવાનું પહેલા બિંદુમાંથી સમયની અક્ષ ઉપર લંબ લ્યો હા આ લીધો o ને અડે છે બરાબર ચાલો છેલ્લા બિંદુમાંથી સમયની અક્ષ ઉપર લંબ લ્યો c ને અડે છે કે નહીં સમજાય છે તો આ જે વક્ર દેખાડો કયો વક્ર a b c o નું ક્ષેત્રફળ 0 થી t સમયનું સ્થાનાંતર આપે વક્ર a b c o નું ક્ષેત્રફળ 0 થી t સમયનું સ્થાનાંતર આપણે x વડે દર્શાવી x સાથે સમજાય છે ચાલો સીધી લીટીમાં ગતિ કરતો હશે તો સ્થાનાંતર એ કહેવાય કાલે કીધું હતું એને અંતર એ કહેવાય ચાલો તો શું થશે x બરાબર a b c o નું ક્ષેત્રફળ હશે કે નહીં કોનું ક્ષેત્રફળ થશે a b c o નું ક્ષેત્રફળ પણ હવે જો આ કેવી રીતે વપાશે હું ખબર a બિંદુમાંથી કયા બિંદુમાંથી a બિંદુમાંથી bc ઉપર લંબ દોરું ત્યાંથી a માંથી
બીસી ઉપર લંબ દોરો એટલે આ બીસી કહેવાય ના કહેવાય તો એમાંથી તમે બીસી ઉપર લંબ દોરો લંબ એટલે 90 નો ખૂણો બનશે એમાંથી આપણે શું કર્યો બીસી ઉપર લંબ દોર્યો તો હવે જો બાળકો સરસ મજાની વસ્તુ દેખાણી અને એ છે ને ડી બિંદુમાં છે ક્યાં છે તે છે ડી બિંદુમાં તો સરસ મજાની વસ્તુ દેખાણી શું દેખાણી A B C O એ છે ને બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું કે શું A B C O બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું શું બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું ઉપર કાટકોણ ત્રિકોણ દેખાતો હશે દેખાય છે કાટકોણ ત્રિકોણ A B D અને નીચે શું દેખાય છે જો આખો લંબચોરસ દેખાય છે કે શું લંબચોરસ છે A B C O તો આપણે કચ્ચા પલટી એમ કહી શકો A B C O નું ક્ષેત્રફળ બરાબર ઈ તો કોનું બનેલું છે એક ત્રિકોણનું બનેલું છે અને એક લંબચોરસનું બનેલું છે બેના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે તમને 0 થી t સમય વચ્ચેનું સ્થાનાંતર મળે સમજાણું છોકરા ચાલો તો શું થશે બોલો જોઈ માટે x બરાબર ABC નું ક્ષેત્રફળ બરાબર કાટકોણ ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ADCO નું ક્ષેત્રફળ હશે કે નહીં ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો કેટલાનો થશે પાયો AD નો એને ગુણ્યા વેધ કેટલાનો થશે BD પ્લસ લંબચોરસ ADCO નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી થશે OC એને ગુણ્યા પહોળાઈ કેટલી થશે BC પણ લખાય અથવા તો AO પણ લખાય ઓકે ચાલો 1/2 AD એટલે આ લંબાઈ પણ AD નું માપ જોવું જોઈએ કેના જેટલું હશે OC જેટલું હશે ને અને OC નું માપ કેટલું છે 0 થી t એટલે t 0 એટલે t ના સમજાતું AD નું માપ કેના જેટલું હશે OC જેટલું પણ OC એટલે તો t થશે કારણ કે O બિંદુએ સમય 0 હતો C બિંદુએ સમય t હતો t 0 એટલે t એટલે આવશે t ગુણ્યા BD એટલે આ અંતર થશે આ અંતર કેવી રીતે મળે બચ્ચા પલટી ખબર પડે છે ને આની લ્યો અહીંયા 5 હોય અને અહીંયા 2 હોય શું હોય અહીંયા 5 હોય અને અહીંયા 2 હોય તો અંતર કેના જેટલું થાય 5 - 2 જેટલું પણ 5 ની બદલે અહીંયા 2 છે ને 2 ની બદલે અહીંયા 20 છે એટલે આવડું આ જે અંતર થશે ને આ અંતર એ કેટલું થશે v - v0 છે કેટલું આ અંતર થશે v - v0 સમજાણું એટલે BD શું થશે BD v - v0 પ્લસ OC એટલે આ t એને ગુણ્યા AO એટલે આ અંતર કેટલું થાય અહીંયા 2 હોય ને અહીંયા 0 હોય 2 - 0 એટલે 2 પણ 2 ની બદલે v છે સોરી v0 છે v0 - 0 એટલે v0 ઓકે સમજાણું ચાલો હવે શું થશે જો બોલે x બરાબર v - v0 * t plus v0t આવું થાય કે નહીં હવે સમીકરણ આવડું વાક્ય છે એક આની કહેવાય નાની કહેવાય સમીકરણ એક ઉપરથી તમે કહી શકો શું કહી શકો સમીકરણ એક પરથી v - v0 બરાબર તો 80 લખી શકાય શું લખી શકાશે 80 તો કિંમત અહીં મૂકી દો તો માટે x બરાબર શું આવશે હાફ tm ને v - v0 ની બદલે 80 પ્લસ અને આમ લખે v0t ઓકે બચ્ચા પડી તો આખું સમીકરણ શું થશે બોલો x બરાબર હાફ 80 સ્ક્વેર t ગુણ્યા t પ્લસ v0t આમ લખાય x બરાબર v0t પ્લસ હાફ t સ્ક્વેર અચળ પ્રવેગી ગતિનું
બીજું સમીકરણ પહેલું આ બીજું આ બીજું સમીકરણ છોકરાઓ કોનું રિલેશન આપે છે સ્થાન પ્રારંભિક વેગ સમય અને પ્રવેગ વચ્ચેનું રિલેશન આપે છે હવે તમને એમ કે શું કે એમ એક પદાર્થનો પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ તેનો અચળ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો 5મી સેકન્ડે એનું સ્થાન જણાવો તો શું કરવાનું અહીંયા 5 મૂકી દેવાનું એની બદલે 10 મૂકવાનું બીજું એટલે 2 મૂકવાનું એટલે 5 સેકન્ડ સ્થાનાંતરે મળે અથવા તો એનું સ્થાનાંતરે એટલે 5 સેકન્ડમાં કેટલું એને સ્થાનાંતર કર્યું હશે સમજાણું છોકરાઓ ચાલો એટલે સ્થાન પ્રારંભિક વેગ સમય અને અચળ પ્રવેગ વચ્ચેનો સંબંધ ચાલો બે ઇક્વેશન મળી હવે જુઓ આવડું આ છે એનો કોણ સમીકરણ નંબર 1 બરાબર આવડું આ જે છે આપણે સમીકરણ 1 કહીએ તો જો આ t/2 થાય કે નહીં 1 ગુણ્યા t t/2 આ કૌંસની અંદર જાય કારણ કે બધો ગુણાકાર છે તો t/2 ગુણ્યા v શું t/2 ગુણ્યા v એટલે શું થશે સમીકરણ a પરથી x બરાબર આ t/2 છે v ને ગુણે એટલે શું થાય vt/2 t/2 માઈનસ v0 ને ગુણે એટલે માઈનસ v0t/2 પ્લસ આ v0t એમને સમજાણો ચાલો છેલ્લા બે પદની બાદબાકી થાય આયા શું છે v0t/2 માઈનસ આયા શું છે v0t તો સિમ્પલ v0t માંથી v0t/2 બાદ થાય તો શું વધે v0t/2 આ આખો કહેવાય ને અડધો કહેવાય ને શું કામ ને આખો કહેવાય કારણ કે છેદમાં એક છે તો આખામાંથી અડધો જાય સો આ v0t ના છેદમાં 1 આ શું છે માઈનસ v0t ના છેદમાં 2 આખામાંથી અડધો જાય તો અડધો વધે મોટાની નિશાની એટલે પ્લસ ચાલો તો શું થશે વધે હું અને x બરાબર vt/2 પ્લસ v0t/2 આમાંથી t કોમન કાઢી લેવાય બરાબર એટલે શું થશે v/2 પ્લસ v0/2 into t અને આ લખાય v plus v0/2 બેના છે સરખા જ એટલે લખાય into t સરસ મજાનું ઇક્વેશન મળ્યું x બરાબર v plus v0/2 into t માટે x બરાબર લખાય v/t તો આ સંબંધ છે સ્થાનાંતર સરેરાશ વેગ અને સમય વચ્ચેનો અને એટલું યાદ રાખજો અચળ પ્રવેગી ગતિ માટે સો બોલો અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ વેગ કેટલો હશે તો સરેરાશ વેગ કેટલો હશે અંતિમ વેગ પ્રારંભિક વેગનો સરવાળો ભાગ્યા 2 કરી નાખવાનો તમને એમ કે એક પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેનો પ્રારંભિક વેગ 2 છે અંતિમ વેગ 10 છે તો તેનો સરેરાશ વેગ કેટલો બસ બેનો સરવાળો ભાગ્યા 2 2 + 10 ભાગ્યા 2 એટલે 6 મીટર પર સેકન્ડ સમજાણું કે નહીં તો આ સૂત્ર જે છે ખાલી ફક્ત કોના માટે લાગુ પડે ફક્ત અચળ પ્રવેગી ગતિ માટે જો શું થશે v બાર બરાબર v plus v0/2 into t સમજાણું છોકરાઓ ચાલો આગળ આના પર સમીકરણ b હવે જુઓ સમીકરણ 1 માંથી તમે t ને કરતા બનાવો તો t ને તમે એની કરતા બનાવો તો a ક્યાં છે છેદમાં જાય તો સમીકરણ 1 માંથી તમે કારણ કે આ સમીકરણ આના ઉપરથી જ આવ્યું છે ખાલી v0 નામ ટપાયેલું છે તો t ને કરતા કરો તો એ છેદમાં જાય તો v - v0/a આપણે કહી શકીએ સમીકરણ
v માઇનસ v0 બાય a એના બરાબર t થાય. આ કિંમત b માં મૂકતા ધ્યાન દો કે b માં મૂકતા સમીકરણ b માં મૂકી દો t ની કિંમત માટે શું થશે બોલો x બરાબર v plus v0 by 2 ગુણ્યા v minus v0 by 2 હશે t ની બદલે હું મૂકું v minus v0 by 2 સિમ્પલ શું થશે બોલો v plus v0 by 2 સોરી છેદમાં અહીંયા a બરાબર. હવે v plus v0 ગુણ્યા v minus v0 છેદમાં શું થાય છેદમાં 2a આ શું થશે v plus v0 v minus v0 આવી રીતે હોય a plus b ગુણ્યા a minus b તો આને બદલે શું લખાય a square minus b square લખાય કે નહીં તો એવી રીતે અહીંયા છે એની બદલે b છે b ની બદલે v0 છે તો માટે આ 2a ને સામે જવા દો ये 2ax बराबर v square minus v0 square सूत्र मળી ગયું સરસ મજાનું v square minus v0 square so v square minus v0 square बराबर 2ax આ સંબંધ કોનો છોકરા અંતિમ વેગ પ્રારંભિક વેગ અચળ પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચેનો બરાબર. અમુક બુકમાં x ની બદલે y લખ્યું હશે અમુક બુકમાં x ની બદલે d એ લખ્યું હશે અમુક બુકમાં x ની બદલે s એ લખ્યું છે બધું સરખું સ્થાનને d વડે દર્શાવાય x વડે દર્શાવાય y વડે દર્શાવાય s વડે પણ દર્શાવાય. તો આ ચાર તમને ગતિના સમીકરણ મળ્યા કઈ ગતિના અચળ પ્રવેગી ગતિના ચાર ઇક્વેશન છે સમજાય છે ખાસ યાદ રાખજો ખૂબ જ ઉપયોગી છે v બરાબર v0 at x बराबर v0t plus half at square x बराबर v bar t અને v bar ને બદલે v plus v0 by 2 અને ચોથું v square minus v0 square બરાબર 2ax ખૂબ જ અગત્યનું છે. ઓકે ચલો વિડિયો પોઝ કરો અને લખો ચાલો લખાઈ ગયું જો આપણે કહી શકીએ કે આ સમીકરણો ની તારવણીમાં આપણે પદાર્થનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ પર લીધું છે. શું છોકરાઓ સમીકરણ મેળવ્યા એમાં આપણે એવું થયું છે એવું કે આ 0 આ x1 આ x2 આ x3 પદાર્થે જે ગતિ ચાલુ કરી ને એ ઉગમ બિંદુએથી ગતિ ચાલુ કરી ત્યાંથી ઉગમ બિંદુ પ્રારંભિક સ્થાન કયું લીધું છે ઉગમ બિંદુ પર એટલા માટે શું થશે x0 બરાબર 0 થશે. શું થશે x0 બરાબર 0 થશે. પરંતુ જો પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ પર ન હોય તો x ની બદલે બધા સમીકરણમાં x x0 લખવું શું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ પર ન હોય તો
x ના બદલે હું લખવાનું x માઈનસ x0 લખવાનું મારી અહીંથી ગતિ ચાલુ થઈ તો પ્રારંભિક સ્થાન એનું 0 ના કહેવાય અહીંથી કહેવાય બરાબર તો ચાલો કેટલા સમીકરણ છે પહેલું શું હતું v બરાબર v0 પ્લસ at એટલે આમાં નહીં આવે બીજું શું હતું a તેમાં x ની બદલે શું લખવાનું x માઈનસ x0 बराबर v0t प्लस हाफ स्क्वायर आगे लखाय x बराबर x0 प्लस v0t प्लस हाफ at स्क्वायर बच्चा भाई કેટલું યાદ રાખવાનું એટલું કે જ્યારે કાઈ ના કે ત્યારે પદાર્થ ઉગમ બિંદુથી જ ગતિ ચાલુ થઈ ગઈ કાઈ ના કે ત્યારે ક્યાંથી ગતિ ચાલુ થઈ ઉગમ બિંદુથી હવે મને ઉગમ બિંદુથી ગતિ ચાલુ કરી હોય તો x0 એટલે હું બોલો x0 એટલે હું બોલો પ્રારંભિક સ્થાન તો x0 એટલે 0 મૂકી દીધું તો પાછો એવું આવી જાય કે નહીં સમીકરણ એને ખબર પડતી જો પદાર્થે ઉગમ બિંદુથી ગતિ ચાલુ કરી હોય તો x0 બરાબર 0 થાય બસ મૂકી દીધું તો પાછું સૂત્ર હતું એ આવી ગયું કે x બરાબર v0t half at સ્ક્વેર ચાલો ત્રીજું શું હતું x બરાબર v બાર t અહીંયા હું લખાય x x0 બરાબર v બાર t અને ચોથું શું હતું v સ્ક્વેર v0 સ્ક્વેર બરાબર 2a x ની બદલે હું લખવાનું x x ઓકે એટલે ચાર સમીકરણ થયા બરાબર ખૂબ જ અગત્યના છે ચાલો આ લખી લેજો હવે જો આગળ આજે બધા આપણે સમીકરણ મેળવવાના છે ને આઈ થિંક ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 3 કે 4 છે આ થિયરી પછી તરત જ છે બરોબર આ બધા સમીકરણ આપણે મેળવવાના છે કલનશાસ્ત્રની રીતે કેવી રીતે કલનશાસ્ત્ર કોકને એમ થાય કે કલનશાસ્ત્ર એટલે શું સંકલન બીજું કાંઈ નહીં બરોબર કલનશાસ્ત્ર એટલે શું થશે બચ્ચા પાર્ટી સંકલન આ જ બધા સમીકરણ આપણે આલેખની રીતે મેળવવાના x નું ઉદાહરણ એકથી ત્રીજું જ છે ત્રીજું કે ચોથું આ થિયરી બતાવી પછી તરત છે બરોબર તો આપણે બધા એક્ઝામ્પલ આપણે મેળવવાના છે કલનશાસ્ત્રની રીત કઈ રીતે કલનશાસ્ત્રની રીતે જો એટલે કે સંકલનની રીતે બીજું કાંઈ નહીં અચળ પ્રવેગી ગતિના ઉદાહરણ 3 અથવા તો 4 જીવી અચળ પ્રવેગી ગતિના સમીકરણ કલનશાસ્ત્ર એટલે કે સંકલન ની રીતે ચાલો મેળવવાના છે આટલું છે હવે જો t1 બરાબર 0 વાગે ગતિ ચાલુ કરી ત્યારે એનું પ્રારંભિક સ્થાન x1 બરાબર x0 છે શું છે એનું પ્રારંભિક સ્થાન x1 બરાબર x0 અને પ્રારંભિક વેગ v1 બરાબર v0 છે 0 વાગે પ્રારંભિક સ્થાન x0 અને પ્રારંભિક વેગ કેટલો છે v0 ગતિ કેટલા વાગે પૂરી કરી t વાગે બરાબર t2 બરાબર t તો t વાગે એનું અંતિમ સ્થાન છે x2 બરાબર x અને એનો અંતિમ વેગ છે v2 બરાબર v પ્રારંભિક સમય 0 પ્રારંભિક સ્થાન x0 પ્રારંભિક વેગ v0 અંતિમ સમય t વાગે ગતિ પૂરી કરી અંતિમ સ્થાન x અને અંતિમ વેગ કેટલો છે v આટલું યાદ રાખવાનું ચાલો હવે આપણે શરૂઆત કરીએ ચાલો પહેલું સમીકરણ છે આપણા પાસે a બરાબર dv/dt બરાબર પહેલું સમીકરણ શું છે આપણે આગળ a બરાબર dv/dt આના ઉપરથી આપણે સમીકરણ મેળવીએ જો આને આમ લખાય માટે dv બરાબર adt હું લખાશે dv બરાબર adt બંને બાજુ સંકલન લેતા
તો બે બાજુ જો તમે સંકલન લ્યો તો અહીંયા શું આવે ઇન્ટિગ્રેશન dv, અહીંયા શું આવે ઇન્ટિગ્રેશન tdt. ચાલો જેનું કોઈ નથી એનું કોણ છે એક સદકા માલિક એક એટલે કાંઈ નથી લાગે એક લખાઈ ગયું. તો કોકે સર તમે એવું કીધું હતું કેવું કીધું હતું અહીંયા t હોય તો એ t વાળું પદ જ આવે. હા મેં કીધું હતું t હોય તો t વાળું પદ જ આવે. પણ શું પણ અત્યારે એ અચળ છે. શું છે અત્યારે શેના સમીકરણ છે અચળ પ્રવેગી ગતિના. કેના સમીકરણ છે અચળ પ્રવેગી ગતિના. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ હોવાથી એને તમે સંકલનની બહાર લઈ લ્યો બરોબર. એનું સંકલન થશે જ નહીં કારણ કે એ તો અચળ છે બરોબર. તો ઓકે એને બહાર લઈ લ્યો તો અંદર કાંઈ નહીં સક્કા મારી એક તો શું થશે ઇન્ટિગ્રેશન 1dv એ બાર ઇન્ટિગ્રેશન 1dv એટલે આ સમયનું સંકલન કરવાનું સિમ્પલ. કેટલા વાગે ગતિ ચાલુ કરી 0 વાગે. કેટલા વાગે પૂરી કરી t વાગે. આ લોઅર લિમિટ આ અપર લિમિટ એટલે અહીંયા 0 થી t. પછી અહીંયા વેગનું સંકલન છે તો વેગની લિમિટ મૂકવાની યાદ કરો કાલે સમજાવ્યું હતું. અહીંયા શું કરવાનું છે 0 વાગ્યાનો વેગ મૂકવાનો. કેટલા વાગ્યાનો 0 તો 0 વાગ્યાનો વેગ કેટલો છે v0. અહીંયા શું કરવાનું t વાગ્યાનો વેગ મૂકવાનો. કેટલા વાગ્યાનો t તો t વાગ્યાનો વેગ કેટલો છે અથવા તો બે થાય પ્રારંભિક વેગ v0 અંતિમ વેગ v. અહીંયા આવે લોઅર લિમિટમાં પ્રારંભિક આવે અપર લિમિટમાં અંતિમ આવે. સિમ્પલ બસ થઈ ગયું. હાલો આપણે સંકલન એકનું સંકલન v ની સાપેક્ષે શું એકનું સંકલન v ની સાપેક્ષે તો શું થાય v ઘણાને નથી આવડ્યું એક્ઝામમાં બોલો પછી પૂછે છે. આવો એક દાખલો હતો x1 થી x2 1 dx. આ દાખલો હતો એક્ઝામમાં ઘણા બધા પૂછે છે યાર મેં કરાવ્યું છે તોય તમે પૂછો લગભગ 10 થી 15 છોકરાઓને આવ્યું કે સર આમાં 0 જવાબ ના આવે એલા વિકલન નથી સંકલન છે. વિકલન હોય તો 0 જવાબ આવે. આ તો સંકલન છે તો એકનું સંકલન x ની સાપેક્ષે x એટલે અહીંયા શું આવે x1 થી x2 અપર માઈનસ લોઅર x2 માઈનસ x1 એટલે આન્સર આવે c. c આન્સરમાં આવવા તો એ ઘણા કહેશે 0 જવાબ એટલે તમારે એક માર્ક વધારવો છે તો હું મારા નિયમ બદલી નાખવાનો. એક વસ્તુ આવી બીજું એક આવો હતો ઇન્ટિગ્રેશન 1dt આવો હતો. હવે આમાં ઘણા માથાકૂટી તમારે એક માર્ક વધારવા માટે હું આપણે નિયમ ચેન્જ કરી નાખીએ. કોકે સર તમે અહીંયા લખ્યું તો અહીંયા પાછા મને સ્ક્રીનશોટ મોકલે કે ભાઈ અહીંયા તમે લખ્યું તો કે ઇન્ટિગ્રેશન 1dt બરાબર ખાલી t થાય. 8 થી 10 જણા સ્ક્રીનશોટ મને મોકલે એટલે બધા ભેગા થઈ ગયા છો. હું તમને કહું છું કે અનિયત સંકલન આવે એટલે અનિયત સંકલનનો અચળાંક મૂકવાનો. સાયન્સમાં વસ્તુ પછી એવી ના હોય કે ભાઈ તમારે પૂરેપૂરું ટીચર ઉપર ડિપેન્ડ રહેવાનું હોય. સર બોલે બ્રહ્મ વાક્ય બીજા ભેગા વાક્ય બોલ્યા હોય એ મગજમાં યાદ રાખવાનું હોય. ઘણું અમે બોર્ડ ઉપર ના લખ્યું હોય એટલું યાદ રાખજો. 9મું 10મું ધોરણ નથી કે ગોખો અને બોર્ડ ઉપર બેઠે બેઠું છાપવું. થોડીક તમારી બુદ્ધિ વાપરવાની હોય. સમજો છો કે નહીં. ઇન્ટિગ્રેશન 1dt એટલે શું આન્સર થાય t. સર તમે t લખ્યું હતું પણ ભેગો હું બોલું છું કે ભાઈ અનિયત સંકલન હોવાથી અનિયત સંકલનનો અચળાંક c મૂકવો પડે. ઓકે ના તમે અહીંયા યાદ લખ્યું તો ભાઈ પણ મેં કીધું છે નિયમ આ છે. અહીંયા અનિયત કહેવાય કે લિમિટ નથી આવી તો તમારે પ્લસ c મૂકી જ દેવાનું. સમજાય છે ધ્યાન રાખજો. બીજી વાર ખીજાતો નથી છોકરાઓ પણ આ હું તમને જસ્ટ ખાલી કહું છું કે અમુક વસ્તુ સર પર બધી ડિપેન્ડ ના રહેવી. સાયન્સમાં આવી રહ્યા છો અમુક બોર્ડ ઉપર ના રહેવી કોઈ પણ અમુક વસ્તુ મેં બોલ્યા હોય તો હું તમને પહેલા લેક્ચરથી જ કીધું છે કે અમે જે બોલીને એ ધ્યાનમાં રાખવાનું. હું બધા સબ્જેક્ટની વાત કરું છું એક સબ્જેક્ટની વાત નથી કરતો એટલે પ્લીઝ બી કેરફુલ. અમે જે બોલ્યા હોય એવું હોય તો અમુક વસ્તુ બોર્ડ ઉપર નહીં લખતા હોય તો તમારે નોટમાં લખી લેવાનું હોય બાજુમાં સ્ટાર કરીને કે સર આ બોર્ડ ઉપર નતું લખ્યું પણ આ બોલ્યા હતા તો આ વસ્તુ આમ થાય. ઓકે બાળકો બીજી વાત ધ્યાન રાખજો બરોબર. મને માર્ક વધારે દેવામાં કાંઈ વાંધો નથી પણ નિયમ મસ્તી તો તમારે લખવું જ પડે. ઓકે બચ્ચા બાળકી ચાલો અહીંયા એકનું સંકલન v ની સાપેક્ષે v થશે. અહીંયા લોઅર લિમિટ v0 અહીંયા અપર લિમિટ v. એકનું સંકલન સમયની સાપેક્ષે એટલે શું થાય t. અહીંયા લોઅર લિમિટ
0 અહીંયા અપર લિમિટ t અને એ તો અચળ હતો એ સંકલનની બહાર જ છે. હાલો શું થશે અપર માઈનસ લોઅર એટલે આની બદલે v માઈનસ આની બદલે લોઅર v0 બરાબર a t ની બદલે t માઈનસ 0 સમીકરણ શું બોલો v માઈનસ v0 બરાબર 80 આવી ગયું ને પેલું સમીકરણ હતું એટલે v બરાબર v0 પ્લસ 80 આ સમીકરણ આપણે મેળવ્યું સંકલનની રીતે કલનશાસ્ત્રની રીતે મેળવ્યું ભાઈ કઈ રીતે કલનશાસ્ત્રની રીતે ઓકે ચાલો પછી v બરાબર dx dt આવું છે v બરાબર dx dt તો માટે dx બરાબર શું થાય ddt બે બાજુ ઇન્ટિગ્રેશન લ્યો અને કાઈ નથી લે કોઈ 1 dx v ની વેલ્યુ શું થશે આ સમીકરણ ઉપરથી v ની વેલ્યુ શું થાય v0 80 થાય ને v ની વેલ્યુ શું થાય v0 80 એટલે v ની બદલે v0 80 dt કારણ કે એક પરથી આપણે v ની વેલ્યુ મૂકી સમજાયું કે નહીં ચાલો હવે ઇન્ટિગ્રેશન 1 dx માં સરવાળો આવ્યો યાદ કરો સરવાળો આવે તો બેને સ્વતંત્ર સંકલન લેવું પડે અહીંયા શું આવે ઇન્ટિગ્રેશન v0 dt પ્લસ અહીંયા શું આવે ઇન્ટિગ્રેશન 80 dt શું આવશે ઇન્ટિગ્રેશન 80 dt ચાલો હવે v0 એટલે પ્રારંભિક વેગ એ તો અચળ હશે એને બહાર લેવું પડશે પ્રારંભિક વેગ પછી તો પ્રારંભિક વેગ બે હતો તો બે હતો જ પછી એમાં કઈ ચેન્જ ના થાય એ એટલે અચળ પ્રવેગ એ અચળ છે તો એની બહાર લેવું પડે કે નહીં ચાલો હવે v0 બહાર આવી જાય તો કાઈ નથી એટલે એક વધે 1 dt કોનું સંકલન છે સમયનું છે તો આ સમયની લિમિટ 0 વાગે ગતિ ચાલુ કરી t વાગે પૂરી કરી પ્લસ a બાર થઈ ગયું બધું સેટ t dt 0 વાગે ગતિ ચાલુ પૂરી કરી t વાગે પૂરી કરી બરાબર ઇન્ટિગ્રેશન 1 dx ચાલો અહીંયા શું કરવાનું 0 વાગ્યાનું સ્થાન x0 અહીંયા શું કરવાનું t વાગ્યાનું સ્થાન x સમજે છે ને 0 પહેલા જ બધું લખી દીધું 0 વાગ્યાનું સ્થાન x0 છે t વાગ્યાનું સ્થાન x છે ચાલો કરો સંકલન હવે એક નું સંકલન x આવે એટલે x પોતે x0 થી x એના બરાબર એક નું સંકલન t આવે એટલે t અહીંયા શું આવશે 0 થી t v0 એમનેમ છે પ્લસ a એમનેમ t નું સંકલન શું થશે કાઈ નથી એટલે એક ઘાત વધે ઘાત છેદમાં અહીંયા શું આવશે 0 થી t સમજાય છે અહીંયા અપર માઈનસ લોઅર એટલે આની બદલે અપર આની બદલે લોઅર બરાબર v0 એમનેમ આની બદલે અપર આની બદલે લોઅર પ્લસ બાય 2 બાર કાઢી લો ટાડું વાળું ના આવે આની બદલે અપર આની બદલે લોઅર સમજાણું શું થાય x x0 બરાબર v0t પ્લસ a/2 t સ્ક્વેર એટલે હાફ at સ્ક્વેર આવી ગયું પણ આપણે લખ્યું હતું અને આમે લખાય x બરાબર x0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર જો તમે ઉગમ બિંદુએ થી ગતિ ચાલુ કરી હોય તો x0 ની બદલે x આવે તો સમીકરણ આપણું બની ગયું x બરાબર v0t હાફ at સ્ક્વેર ઉગમ બિંદુથી ગતિ ચાલુ નથી કરતા તો x બરાબર x0 v0t હાફ at સ્ક્વેર સમજાણું છોકરા ચલો બે સમીકરણ ત્રીજું આપણે જે મેળવવાનું છે એમાં જો શું થશે ત્રીજું થોડું છે તો સહેલું એમાં કાંઈ નથી a બરાબર શું છે dv/dt છે છોકરા a બરાબર શું છે dv/dt હવે જોજો આને આમ ધ્યાન રાખજો
એ બરાબર dv by dt dx વડે ગુણ dx વડે ભાગ શું કરવાનું dx વડે ગુણ અને dx વડે ભાગ પાછું dx કેન્સલ થઈ જાય એટલે 1 એટલે પાછું તો ઇન્ટુ આવી ગયું કે નહીં હે સમજાય છે બરોબર ચાલો લઉં શું ખબર છે આ બેની અદલાબદલી કારણ કે ગુણાકાર જ છે ગુણાકારમાં તો છે તો તમે આગળ પાછળ કરી શકો બરોબર એટલે આ બેના હું સ્થાન બદલી નાખું તો સ્થાન બદલી નાખું તો મને આવું મળશે એ dv by dx થશે ને a dv by dx એને ગુણ્યા dx by dt હે શું થશે આયા લઈએ dv ના છેદમાં dx dx ના છેદમાં dt પણ dx ના છેદમાં dt તો આપણે ખબર છે v થાય એટલે a બરાબર શું આવે v dv by dx સિમ્પલ એટલે પ્રવેગનું સૂત્ર આ થાય એક પ્રવેગનું સૂત્ર શું છે a બરાબર dv by dt બીજું સૂત્ર શું છે a બરાબર d2x by dt સ્ક્વેર અને ત્રીજું બહુ રેર કેસમાં ઉપયોગ આવશે a બરાબર v dv by dx આ તો વચ્ચે એટલે તમને કરે ચાલો હવે જો શું કરીએ અહીંયા v ની ભેગા થઈ ગયા કોણ ભેગા થઈ ગયા v તો dx માં અહીંયા હવે જાવ તો શું થાય a dx બરાબર v dv બસ બંને બાજુ શું સંકલન લેતા બે બાજુ સંકલન લઈએ એટલે અહીંયા શું આવશે આ પદને પહેલા રાખીએ ઇન્ટિગ્રેશન v dv બરાબર ઇન્ટિગ્રેશન a dx ચાલો a એટલે અચળ પ્રવેગી ગતિ સંકલનની બહાર v અચળ કે નહીં કો ક્યાં તો તમે કાઢ્યો તો એમ ના અહીંયા તમે v ને બહાર કાઢ્યો અહીંયા v ને બહાર ન કાઢો અલે બચા પાડી અહીંયા પ્રારંભિક વેગ હતો અને પ્રારંભિક વેગ બદલશે નહીં એટલે મેં એને બહાર લીધું આ અંતિમ વેગ છે અંતિમ વેગ સમય ઉપર આધાર રાખે પહેલી સેકન્ડે કઈક આવે બીજી સેકન્ડે કઈક આવે ત્રીજી સેકન્ડે આ સમય બદલતો જાય એમાં બદલતો જશે v0 તો પ્રારંભ હતો અહીંયા તો એ બદલશે નહીં એ નથી ખબર પડતી અહીંયા કોકને પ્રશ્ન થાય કે અહીંયા વેગને તો બહાર ન થતા અહીંયા કા વેગને અચળ નથી કહેતા અરે યાર આ પ્રારંભિક વેગ હતો એટલે મારે એને બહાર લેવું પડ્યું આ અંતિમ વેગ છે અને અંતિમ વેગ સમય ઉપર આધાર રાખે છે ઓકે ચાલો હવે અહીંયા v કર્યું ઇન્ટિગ્રેશન v dv એ અચળ છે એટલે બહાર કાઈ નથી લેટ મળે અહીંયા સ્થાનનું સંકલન પ્રારંભિક સ્થાન x0 અંતિમ સ્થાન x અહીંયા હું મૂકવાનું પ્રારંભિક સ્થાને જેટલો વેગ હોય કેટલો v0 અહીંયા હું મૂકવાનું અંતિમ વેગ v ઓકે ચાલો v નું સંકલન v ની યાદ થઈ ગયું બધું સરખું જ આવશે દાખલાની જેમ બધું પ્રેક્ટિસ કરશો બધું ખબર પડશે દાખલો એકવાર નહીં બે વાર નહીં 3 વાર કરવાનો બરાબર ચાલો v dv એટલે શું થાય v²/2 એક ઘાત વધે છેદમાં અહીંયા આવે v0 અહીંયા આવે v એ બારે છે એકનું સંકલન x ની આ એટલે x પોતે સમજાય છે બચ્ચા પાર્ટી અહીંયા x0 અહીંયા x ચાલો શું થાય અહીંયા ઉપર એટલે v²/2 માઈનસ અહીંયા લોવર એટલે v02/2 એના બરાબર a અહીંયા ઉપર x અહીંયા લોવર -x0 છેદમાં 2 ના છેદમાં 2 છે કોમન કાઢીને સામે જવા દઈએ એટલે શું બને v² v02 બરાબર 2a અહીંયા હવે ગુણાકારમાં આવ્યું છે x x0 આવી ગયું સમીકરણ અને જો તમારું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ હોય તો x 0 ની બદલે 0 મૂકી દો તો શું સમીકરણ બને v² v02 બરાબર 2ax ત્રણ સમીકરણ આપણે મેળવ્યા કલનશાસ્ત્રનો ઉપયોગ કરી કોનો ઉપયોગ કરીને કલનશાસ્ત્ર કલનશાસ્ત્ર એટલે સંકલન રીતનો ઉપયોગ કરી ઓકે છોકરાઓ ખૂબ જ અગત્યના સમીકરણ છે બરાબર આટલું બધું તમારા હોમવર્કમાં લખવાનું છે બધું લખજો વ્યવસ્થિત પાકું કરજો અચળ પ્રવેગની ગતિના સમીકરણો છે ઓકે ચલો બાળકો બાય બાય ટેક કેર સી યુ ધ્યાન રાખજો
બાય